તો કેમ છો મિત્રો, જય માતાજી બધાને। આજે જો ઓલી વાડી હવે નીંદાઈ ગયું છે ને બીજી વાડી છે ને ગુવાર વાવેલો છે 5 વીઘાનો ના આજ નીંદવા આવી ગયા છે। જોઈ લો આ બધો ગુવાર છે, જોઈ લો આમાં ખડ બહુ છે નહીં પણ હે કીધું થોડું થોડું છે ને તો આંટો મારી લેવી ને તો વરસાદ થાય ને તો ઉપાદી નહીં। આ જો વાદળા બદળા ક્યાં છે, વરસાદ થાય તો સારી વાત છે। જો આ મગ વાવેલા છે એટલા, આ ગુવાર વાવેલો છે ટપક ટપકમાં વાવેલો ગુવાર જો કેટલો ફાયદો થાય છે બધાને ઉગ્યો નથી ને કા જોઈ લો શીંગું આવી ગઈ લાગટ હજી ઉતાર્યો નથી હરખો પર ઉતારવાનો છે બધો 5 વીઘાનો ઉતરે એવો છે ગુવાર। જો હાલો ટેણિયા બેણિયા આમ કરો હું લાયા હો પાક બિસ્કુટ પડ્યું હાટે આવો સાહે સડો હાલો હા હાલો મણો નીંદવાનું ચાલુ કરો। જો હવે આવા ઠેણિયા બેણિયા હો તને લાગટ સાહે સડી ગયા છે અને આટલા મગ વાવેલા છે અને આ એક કેરો મમ્મીનો છે। આમાં એને જે વાવવું હોય બકાલ વાવવું હોય તો ભલે જે વાવવું હોય તે ભલે। અને આ બાજુ થોડીક આ નીણ વાવેલી છે ઢોર હાટું જોઈ લો નીણ વાવેલી છે એક હોહરો કેરો છે। જો પાણી ટાંકો છે આ નીણ પૂરી થાય ને પાણી ટાંકો છે નથી હોહરી એક કેરો ખડનો વાવેલો છે। બાકી ઓલી વાડીએ નીણ વાવેલી છે પણ ઓલી વાડીએ છે ઢોર છે 7-8 થી અને આ 10 વીઘાની 10 વીઘા છે આમાંથી 5 વીઘાનો ગુવાર વાવેલો છે ને 5 વીઘાની માંડવી વાવેલી છે। જોઈ લો તમે માંડવી ઉજી ગઈ છે બધી વ્યવસ્થિત। હવે વરસાદ થઈ જાય ને તો સારી વાત છે, બધી વસ્તુ રેટ ઉજી ગઈ છે પણ વરસાદ થતો નથી। વરસાદ થઈ જાય એટલે આમાં એક વખત તો આટો મારી લીધો છે મોટો મોટો હાથી આંકી નાખ્યો। હાથી આંકેલું હોય એટલે નીંદવામાં ઘણો ફાયદો થાય, ઢાંડા હોવા જરૂરી છે। જો આવડિયા માંડવી આ 5 વીઘાની બધી માંડવી વાવેલી છે આવડિયા અને 5 વીઘાનો આ બાજુ ગુવાર વાવેલો છે। આ પાણી ટાંકો ટપક હોય ને તો બકાલામાં ફાયદો થાય। બાકી બધાને જેને બકાલું હો ચોમાસે બધા વાવી આપણે બધા હારવાર જ થાય। ટપક હોય તો પેલા ઉગાડીને રાખ્યું હોય ને તો બીજું બધું વાવણીમાં થાય ને એવડું એ ઉતરવાની તૈયારી થાય કે આના 2-3 વારા ઉતરી જાય, સારું ભાવમાં આવી જાય। જોઈ લો 5 વીઘાનો ઉતરે એવો હે, એક હારે વરસાદ થાય એટલે એક હારે ઉતરશે બધો। જોઈ લો હવે જો એમ નીંદવા આવ્યા છીએ, અમારે બેન નીંદવા મળી ગઈ છે ને હું બ્લોગ બનાવવા મારે સા વાહે થઈ જશે। અમારે નાનું કાનુડું હું નીંદવા મળી ગયું। જોઈ લો હા મારી બેન છે નાની, હજી મારી મમ્મી ને પપ્પા બેન નથી આવ્યા, હમણાં આવશે। મારો પહેલો એકલો આજ દુકાને જવાનો હતો એટલે ટિફિન ને એવું તૈયાર કરી દેતા। એ શેરખાન મારો સાહ લીધો, મારા દાતાડી લાવો હાલો।